જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, કયું સેક્ટર તમારા તરફથી ફોકસ અહીંયાથી બનાવશે હવે આવનારા સેકન્ડ હાફમાં, અને એની કઈ કંપની ફર્સ્ટ રેકમેન્ડેશન તમારું ક્યાં રહેશે જગદીશજી? જાની મારું સૌથી પહેલું રેકમેન્ડેશન જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસનું છે. આપણે જાણીએ છીએ કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં સિગ્નિફિકન્ટ પ્લેયર છે અને મેઇનલી ફોકસિંગ ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ ને એનબીએફસીની એક્ટિવિટીઝમાં એ કરે છે. બ્લેકરોક સાથે પણ અત્યારે એના કરાર થઈ ચૂક્યા છે ફોર ધ પર્પઝ ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ડ ઓલ. વેરી શોર્ટલી Jio is also going to enter into the mutual fund business also. ફંડામેન્ટલ્સ કંપનીના બિલકુલ સ્પષ્ટ બતાવે છે કે એનો સ્ટ્રોંગ એસેટ ગ્રોથ છે અને કંપની તમે જુઓ તો કરન્ટલી બહુ એક વેલ્યુડ પ્રીમિયમ છે કમ્પેર ટુ ઇઝ પિયર્સ. અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસમાં સ્ટ્રેટેજિકલી પોઝિશન કંપની છે, લેવરેજ કરીને ટેકનોલોજીમાં ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. અને તમે જુઓ તો બહુ વાઇડ રેન્જ ઓફ સર્વિસીસ એ પ્રોવાઈડ કરે છે. લેન્ડિંગ છે, ડિજિટલ પેમેન્ટ છે, ઇન્સ્યોરન્સ છે, ઘણી બધી વસ્તુમાં આ કંપની અત્યારે સક્રિય અને અગ્રેસર છે. અને એટલા માટે મને એવું લાગે છે કે આ કંપનીમાં હજી સ્કોપ બહુ મોટો છે. જ્યારથી એનો આવ્યો આઈપીઓ ત્યારથી અને પછી એનો જે ઓલ ટાઈમ હાઈ છે એની વચ્ચે ખાસું એવું અંતર છે. વચમાં ખાસું કરેક્શન્સ આ શેરની અંદર પણ આવી ગયું અને આપણે જોયું કે એનો જે ઓલ ટાઈમ હાઈ છે 363 કે 64 રૂપિયાનો, એની સામે અત્યારે 310 રૂપિયાનો ભાવ છે. આ એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ પર્ટિક્યુલર શેરની હું ભલામણ એટલા માટે કરું છું કારણ કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં આનું જ્યારે શરૂઆત થઈ ત્યારે એક જ કંપની એવી હતી કે જેનું બેઝ શરૂઆત થઈ ત્યારે કંપનીએ પોતે સીડ મની તરીકે 1 લાખ કરોડ રૂપિયા આપ્યા હતા. અને કંપની અધરવાઇઝ એનું બેકિંગ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ ઓફ કંપનીઝ, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફાઇનાન્શિયલી દરેક રીતે એની વાયબિલિટી અને કોન્ફિડન્સ અને કોન્ફિડન્શિયાલિટી પૂરેપૂરી છે. એ અત્યારે ભાવ છે 310 રૂપિયાનો. મારો ટાર્ગેટ છે ઓવર અ પીરિયડ ઓફ 1 year અબાઉટ 370 રૂપીસ અને સ્ટોપ લોસ શુડ બી 290 રૂપીસ. ઓકે, જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ ફર્સ્ટ રેકમેન્ડેશન જગદીશજી તરફથી. જે 290નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે ને 1 વર્ષના સમય માટે 370 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે જીઓ ફિનાન્શિયલ. નીરવ, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ કયું સેક્ટર, એની કઈ કંપની રેકમેન્ડેશન તમારા તરફથી રહેશે? યસ, તો જેમ મેં કહ્યું કે સેકન્ડ હાફ ઓફ ધ યર અમને લાગે છે કે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ વધશે. સો એના રિલેટેડ જેટલા પણ સેક્ટર છે, એટલે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, અમને લાગે છે કે એ સાઈડ પર એક સારી તેજી આપણને જોવા મળી શકે છે. સો એક્ઝેક્ટલી રિલેટેડ ટુ ધેટ સ્પેસ, એનબીએફસી સ્પેસમાં એક કંપની છે દેટ ઇઝ બજાજ ફિનાન્સ. એ અમને લાગે છે કે ઘણું સારું કરી શકે છે બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ લીડર્સ એઝ ફાર એઝ કન્ઝ્યુમર લેન્ડિંગ ઇઝ કન્સર્ન. હવે આપણે જે રિસન્ટ આરબીઆઈના ડેટા પોઈન્ટ્સ જોયા જ્યાં 50 બેપ્સથી રેટ કટ્સ થયા છે અને સીઆરઆર કટ પણ 100 બેપ્સથી થશે ઓવર નેક્સ્ટ 4 ટ્રાન્ચેસ. સો દેટ વિલ ઓગર વેરી વેલ ફોર ધી કન્ઝ્યુમર લેન્ડિંગ કંપનીઝ લાઇક બજાજ ફિનાન્સ. એક બહુ જ મોટી કંપની છે આ પર્ટિક્યુલર સ્પેસમાં, ઘણા વખતથી સારું કામ કરી રહી છે. Q4ના નંબર્સ પણ ઘણા સારા હતા. આપણે અગર Q1ની વાત કરીએ અને ઇવેન્ચ્યુઅલી Q2ની પણ વાત કરીએ તો અમને લાગે છે કે જે નંબર્સ હશે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર ઘણા સારા આવશે. AUM ગ્રોથ અમને સારું દેખાઈ રહ્યું છે કે ધીરે ધીરે કરીને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વધશે. પ્લસ જે રિટર્ન રેશિયોઝ છે અમને એક્સપેક્ટેડ છે કે ROAs વિલ બી સમવેર અરાઉન્ડ 4%, જે બહુ જ હેલ્ધી ગણાય છે, અને ROEs ઓલમોસ્ટ 20% જેવા હશે. પ્લસ નિમ્સ અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની પણ આપણને એક એ સાઇડ પર પણ એક વધારો જોવા મળી શકે છે. પ્લસ ઓવરઓલ મેનેજમેન્ટે પણ એ જ કહ્યું છે કે ધીરે ધીરે કરીને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર એમને દેખાઈ રહ્યું છે કે AUM ગ્રોથ સ્ટેડી રહેશે, જેથી કરીને માર્જિન્સ પર પણ સારો પ્રભાવ પડી શકે છે. સો ડેફિનેટલી બજાજ ફિનાન્સ અમારા રડાર પર હોવો જોઈએ. અને અત્યારે 950 ઓડનો ભાવ ચાલે છે. 1 વર્ષનો ટાર્ગેટ હોય તો 10 થી 12% એક સારો અપસાઇડ તમે જોઈ શકો છો. ટિપિકલી 1050 વુડ બી ધ ટાર્ગેટ પ્રાઇસ. ઓકે, તો બજાજ ફિનાન્સ ફર્સ્ટ પિક એનબીએફસી સેક્ટર પર એક ફોકસ અહીંયાથી જણાવી રહ્યા છે નીરવ, પણ જ્યાં 1050નો ટાર્ગેટ જે છે એકાદ વર્ષના સમય માટે તમે ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. જગદીશજી, આપની પાસેથી પણ જાણીએ બીજું કયું સેક્ટર, કારણ કે તમે પણ એનબીએફસી પર એક પસંદગી આપી, જીઓ ફિનાન્શિયલ. સેકન્ડ કયું સેક્ટર, એની કઈ કંપની રહેશે? બીજું મારું જે ચોઇસ છે અદાની પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. અત્યારે 1421 રૂપિયાનો ભાવ છે. આપણે જાણીએ છીએ કે અદાની પોર્ટ્સ એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ પ્રાઇવેટ મલ્ટી પોર્ટ ઓપરેટર છે અને સ્ટ્રોંગ પ્રેઝન્સ છે અક્રોસ ધ ઇન્ડિયન કોસ્ટ લાઇન્સ. ફંડામેન્ટલ્સ એનાલિસિસ એની જો તમે જુઓ તો લાગે સિગ્નિફિકન્ટ રેવન્યુ અને કાર્ગો હેન્ડલિંગ ગ્રોથ છે એનો, અને સાથે સાથે કેરિંગ સબસ્ટેન્શિયલ ઓફકોર્સ કંપનીમાં થોડું ઘણું અત્યારે દેવું ચોક્કસ છે. એક સૌથી મોટી ચિંતા ચારની હતી હાઇફા પોર્ટની અંદર, ઇઝરાયલની અંદર જેનો પોર્ટ આવ્યો છે કે જેની અંદર કદાચ એવું સાંભળવામાં આવ્યું હતું કે ઈરાન તરફથી જે હુમલો થયો એમાં થોડું ઘણું નુકસાન થયું છે, પણ હજી કોઈ કન્ફર્મેશન બાબતમાં આવ્યું નથી. અને સાથે બીજા જે એક્વિઝિશન આ કંપની અક્રોસ ધ વર્લ્ડ કરી રહી છે એ જોતા અને કંપનીની પોતાની જે કી જે સ્ટ્રેન્થ છે
એમાં એનું સ્ટ્રેટેજિક પોર્ટ લોકેશન છે, ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પ્લેટફોર્મ છે અને એક્સપાન્ડિંગ ઇન્ટરનેશનલ પ્રેઝન્સ દરેક જગ્યાએ છે. એટલે આ કંપનીમાં મને એવું લાગે છે કે there is a tremendous growth અને કંપની બહુ જ પ્રોએક્ટિવ છે અને બહુ ઝડપથી પોતાનું વિસ્તૃતીકરણ કરી રહી છે. અત્યારે એનો ભાવ છે લગભગ ₹1421, ઓલ ટાઈમ હાઈ ગયો તો ₹1605 આસપાસ અને 52 વીક હાઈ કે લાઈફ ટાઈમ હાઈ લગભગ 1630 આસપાસ હતો. અહીંથી લગભગ ₹200 તો હજી ચોક્કસ તમને ગેપ મળે એવો છે. પણ ઓવર અ પીરિયડ ઓફ 1 year, I think this particular share can definitely touch up to even ₹1475 to ₹1490. ₹1490 સુધી આ કંપનીનો ભાવ એકાદ વર્ષમાં જઈ શકે છે અને સ્ટોપ લોસ શુડ બી 1350. તો અહીંયાથી સૌથી પહેલાં તો અદાની પોર્ટ માટેના સ્ટોપ લોસ જાણીએ. 1350નો સ્ટોપ લોસ અને એક વર્ષના સમયગાળામાં 1475, એની ઉપર 1490 સુધીના ટાર્ગેટ પહોંચતા પણ આપણને બતાવી શકે છે અદાની પોર્ટ. સેકન્ડ રેકમેન્ડેશન જગદીશજી તરફથી. નીરવ, આપની પાસેથી જાણીએ NBFC માંથી બજાજ ફિનાન્સ પર તમારું રેકમેન્ડેશન હતું. બીજું કયું સેક્ટર અને કઈ કંપની આપશો? યસ, તો સેકન્ડ સેક્ટર જે અમને લાગે છે કે જે થોડું એક બેકફૂટ પર વયું ગયું હતું. ઓવરઓલ આપણે અગર ઇન્ડિયાની વાત કરીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો લાસ્ટ એક વર્ષમાં જે બધું જે કેપેક્સ ગવર્મેન્ટ કરવા માંગતી હતી એ પ્રમાણે નથી થયું. એનું કારણ એ જ હતું કે લાસ્ટ યર ઇલેક્શન્સ હતા, એના પછી આપણે થોડું ઘણું માર્કેટમાં એક સારું કરેક્શન જોયું, એટલે થોડી ઓવરઓલ મેક્રોઝમાં થોડી નબળાશ હતી એન્ડ ધેન જીઓપોલિટિકલ કન્સર્ન્સ હતા, તો એની કારણે થોડું બેકફૂટ પર કેપેક્સ વયું ગયું હતું. બટ નાઉ ફોર FY26 અમને લાગે છે કે ધીસ ફોકસ ઓફ ગવર્મેન્ટ વિલ બી બેક અને એ ઇકોનોમીમાં આપણને જોવા મળશે. સો જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ વર્ટિકલ્સ છે, જેમ કે હવે સમજો સિમેન્ટ છે, તો વી ફીલ દેટ સિમેન્ટ એઝ અ સ્પેસ શુડ ડુ વેરી વેલ. Q1ના નંબર્સ અમને લાગે છે કે અમુક કંપનીઝના બહુ જ સારા નંબર્સ આવશે. જો કે મોન્સૂનમાં થોડું સાઇડવેઝ થઈ જાય છે આ સ્પેસ, બટ ધીસ ઇઝ અ પરફેક્ટ ટાઈમ ટુ બાય ધી સ્ટોક્સ. તો આ પર્ટિક્યુલર સ્પેસમાં અમને અંબુજા સિમેન્ટ બહુ જ ગમી રહ્યું છે. એના એ જ કારણો છે કે જે લાસ્ટ ક્વાર્ટર એટલે Q4ના જે નંબર્સ હતા એમાં પણ એબિટા આપણે 11%થી વધારો જોયો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. વોલ્યુમ ગ્રોથ સ્ટેડીલી ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. પ્લસ આપણે રિસન્ટ પાસમાં જોયું છે કે અંબુજા સિમેન્ટ ઘણા બધા એક્વિઝિશન્સ કર્યા છે, નાની નાની સિમેન્ટ કંપનીઝને ખરીદી લીધું છે. તો એનો જે અસર આપણને આવતા 1 થી 2 વર્ષમાં જોવા મળશે. પ્લસ મેનેજમેન્ટનો પણ એક ફોકસ છે 2028, 2030 સુધી જે વોલ્યુમ ગ્રોથ છે એ અહીંયાથી વધે અને જે એમની કેપેસિટી યુટિલાઇઝેશન છે એ પણ વધે. સો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર અને YOY બેસિસ પર અમને લાગે છે કે આવતા ક્વાર્ટર્સમાં નંબર્સ ઘણા સારા આવશે. પ્લસ કંપનીએ ઘણી બધી સ્ટ્રેટેજીઝ યુઝ કરી છે. એક તો ડોમિનન્ટ માર્કેટ પ્લેયર છે, પેન ઇન્ડિયા પ્રેઝન્સ છે, ઇન્ડસ્ટ્રી વોલ્યુમ ગ્રોથ બહુ જ લીડિંગ છે. સો ઓલ ઇન ઓલ અમને લાગે છે કે બધા ચેકબોક્સ ટિક થાય છે. એટલે અંબુજા સિમેન્ટ 1 થી 2 ટ્રાન્ચીસમાં નેક્સ્ટ 2 મહિનામાં અગર તમે જમા કરો છો તો એક સારો અપસાઇડ તમને 6 થી 12 મહિનામાં જોવા મળી શકે છે. અત્યારે લગભગ 562નો ભાવ છે અને અમારો ટાર્ગેટ છે 635 ફ્રોમ અ 1 year પર્સપેક્ટિવ. ઓકે, તો અંબુજા સિમેન્ટ, પરંતુ તબક્કાવાર તમારું રોકાણ કરવાનું છે અને એક વર્ષ માટે 635ના એક લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાની છે અંબુજા સિમેન્ટ પર. તો